આ ચંદ્રગ્રહણ ભારતમાં ખાસ કરીને દેખાવાનું છે. આ વખતે આપણે જોવા જઈએ તો રાત્રિના 9 વાગ્યાથી લઈ અને 57 મિનિટ એટલે કે 9:57ની આજુબાજુ આ ગ્રહણનો પૂર્ણ કાળ એ પ્રારંભ થવા જઈ રહ્યો છે. મંદિર અને ચંદ્રગ્રહણ, પણ મંદિરમાં તો સૌથી વધુ ઉર્જા હોય છે, હકારાત્મક શક્તિ રહેલી હોય છે, તો મંદિરના દરવાજા કેમ બંધ કરી દેવામાં આવે છે? જ્યારે પણ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થતું હોય છે ને ત્યારે એનો જે વાઇબ્રેશન, એના જે હોરાઓ કે એનો જે ઉર્જા પડે છે ને એના કારણે થઈ સૌથી વધારે એ મૂર્તિની અંદર રહેલું, જે પ્રતિમાની અંદર રહેલું ઔજ તત્વ છે, પુષ્ટિ તત્વ છે, તેજ તત્વ છે, એ ક્ષીણ થવા લાગે છે. ઘણા લોકો ગ્રહણ જોવાને લઈને અને ન જોવાને લઈને પણ અસમંજસમાં છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ 18 ગુજરાતીનો વિશેષ પોડકાસ્ટ. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક અનોખી અને વિરલ આકાશીય ઘટના વિશે, ખગ્રાસ ચંદ્રગ્રહણની. વિજ્ઞાનની દ્રષ્ટિએ આ પૃથ્વીની છાયા છે, જ્યારે આપણા શાસ્ત્રોમાં તેને રાહુ કેતુનું ગ્રહણ માનવામાં આવ્યું છે. આ ગ્રહણનું ધાર્મિક, આધ્યાત્મિક અને જ્યોતિષીય મહત્વ પણ ઘણું જ ઊંડું રહેલું છે. ગ્રહણ સમયે શું કરવું જોઈએ, શું ટાળવું જોઈએ, ગ્રહણનો પ્રભાવ માનવ જીવન ઉપર કેવી રીતે પડશે, આવા અનેક પ્રશ્નોના ઉકેલ મેળવવા માટે આજે આપણી સાથે જોડાયા છે અમદાવાદના પ્રખ્યાત જ્યોતિષાચાર્ય અને શાસ્ત્રોક્ત બાબતોના જાણકાર શાસ્ત્રીજી હર્ષલભાઈ રાવલ. હર્ષલભાઈ, આપનું સ્વાગત છે ન્યૂઝ 18 ગુજરાતીના વિશેષ પોડકાસ્ટ. ધન્યવાદ. શાસ્ત્રીજી, ખાસ કરીને ખગ્રાસ ચંદ્રગ્રહણ એક છે એ મહત્વપૂર્ણ આકાશીય ઘટના આપણે માની શકીએ, અને તેનો ધાર્મિક, આધ્યાત્મિક, વૈજ્ઞાનિક રીતે પણ અભિપ્રાય હોય છે. તો આ ચંદ્રગ્રહણ ભારતમાં ખાસ કરીને દેખાવાનું છે, ત્યારે ગ્રહણ વેદ, જે ગ્રહણ કાળ હોય છે અને તેનો મોક્ષ પણ થતો હોય છે, તો તેના વિશે પહેલાં જાણવા માંગીશું, એ કઈ રીતે દેખાવાનું છે? ચોક્કસથી નીરુભાઈ, આમ તો વાત કરીએ આ વખતના આપણે ખગ્રાસ ચંદ્રગ્રહણ વિશે, તો આમ તો જોવા જઈએ તો આ ગ્રહણ છે ને એ વૈજ્ઞાનિક ઘટના પણ માનવામાં આવી છે, અને આપે જેમ કહ્યું એમ જ્યોતિષીય રીતે એને વિશેષ ગ્રહણને આપણે ત્યાં ભાર મૂકવામાં આવે છે. અને સર્વપ્રથમ આ ગ્રહણના સમય વિશે, એને ગ્રહણના સમયમાં વિજ્ઞાન પણ એને સ્વીકારે છે કે ગ્રહણનો વેદ ક્યારે લાગે છે, મૂળ ગ્રહણનો સમય ક્યારે છે, અને ગ્રહણનો મોક્ષ એટલે કે આ ગ્રહણ ક્યારે પરિપૂર્ણ થઈ રહ્યું છે. તો સર્વપ્રથમ વાત કરવામાં આવે તો વિશેષતઃ પૂર્ણિમાના દિવસે જ એ ચંદ્રગ્રહણ બનતું હોય છે. અને આ વખતે આપણે જોવા જઈએ તો રાત્રિના 9 વાગ્યાથી લઈ અને 57 મિનિટ એટલે કે 9:57ની આજુબાજુ આ ગ્રહણનો પૂર્ણ કાળ એ પ્રારંભ થવા જઈ રહ્યો છે. ગ્રહણ પ્રારંભ થવાનું છે, અને આપણે ત્યાં અલગ અલગ સમય બતાવવામાં આવ્યો છે. જેમ સૂર્યગ્રહણ હોય ને એવી જ રીતના ચંદ્રગ્રહણનો 9 કલાક પૂર્વમાં એનો વેધ છે એ પ્રારંભ થતો હોય છે. આપણે ત્યાં કોઈ કાર્ય કરવામાં આવે તો એની પૂર્વ અસર, એમ આ ગ્રહણ કાળ જે પ્રારંભ થઈ રહ્યો છે ને, તો એનો પૂર્વ વેધ, એની અસરો આપણને એ ચોક્કસથી ક્યાંય ને ક્યાંય વિજ્ઞાન પણ એને સ્વીકારે છે. આપણું જ્યોતિષ તો કહે જ છે, અને આજના સમયમાં વૈજ્ઞાનિક એવા ઘણા બધા સાધનો છે, એના દ્વારા આપણે જોઈ શકીએ છીએ. તો પૂર્ણતઃ આપણે જોવા જઈએ તો બપોરે 12:57 અંદાજિત સમય આ ગ્રહણનો વેદ, એટલે કે આપણા મોટા મોટા મંદિરો હોય, કોઈ એવા શાસ્ત્રોક્ત કાર્ય હોય, કોઈ એવું શુભ વિધિ વિધાન હોય, તો એ કાર્યોને એ સમયથી ટાળવામાં આવે છે. આપણે જુઓ, મોટા મોટા મંદિરોની અંદર પણ દરવાજા બંધ કરી દર્શન બંધ કરવામાં આવે છે. તો એ ગ્રહણનો વેદકાળ આપણે જોવા જઈએ તો 12:57 બતાવવામાં આવ્યો છે. રાત્રે 9:57 અંદાજિત સમય ગ્રહણનો પૂર્ણકાળ, અને અંતે ગ્રહણ મોક્ષ થવાનો સમય એ રાત્રિના 1 વાગ્યાની આજુબાજુમાં અંદાજિત સમય એ ગ્રહણનો મોક્ષકાળ એ બતાવવામાં આ વખતના ચંદ્રગ્રહણનો એ આવેલો છે. જી ચોક્કસ. શાસ્ત્રીજી, વિજ્ઞાન તો કહે છે કે એક આ ગ્રહણ છે એ માત્ર ખગોળીય ઘટના છે, પણ આપણે શાસ્ત્રોમાં જો આપણે વાત કરીએ તો શાસ્ત્રોમાં તેને અશુભ માનવામાં આવ્યું છે, તો એવું કેમ કહેવામાં આવ્યું છે? આપણે શાસ્ત્રીય દ્રષ્ટિકોણથી આપણે જોવા જઈએ તો વિજ્ઞાન તો એક ખગોળીય ઘટના તો કહે છે નીરવભાઈ, જી, પરંતુ આપણે ત્યાં એની પાછળ આખી રોચક કથા બતાવવામાં આવી છે કે જે તે સમયે ભગવાન ધન્વંતરી કુંભ લઈને ઉત્પન્ન થયા, અને એ સમયે બધા જ દેવતાઓ અમૃતનું પાન કરવા માટે હરોળમાં પંક્તિમાં બિરાજમાન હતા, અને એ સમયે કપટ ભાવથી ત્યાં અસુરો આવ્યા છે. અને પછી તો આપણને બધાને ખ્યાલ છે કે એનો ભાગ કરવામાં આવ્યો, અને 2 ભાગ થયા, ધડ અને મસ્તક. અને એ ધડ અને મસ્તક પછી કીધું કે આનો ક્યાં અર્પણ કરીએ, આનો નિવાસ ક્યાં? ત્યારે એને ગ્રહોમાં આપણે સામેલ કરવામાં આવ્યા, અને એ જ ગ્રહો આપણે ત્યાં રાહુ અને કેતુ બતાવવામાં આવેલા છે. તો એ જ રાહુ અને કેતુના કારણે થઈ આપણે ત્યાં જ્યોતિષીય દ્રષ્ટિની અંદર આ શાસ્ત્રીય માર્ગદર્શન દ્વારા જ્યારે રાહુ અને કેતુ એના આવરણની અંદર આવે છે,
ગ્રહણનો શબ્દનો અર્થ જ એક છે, એ થાય છે કે જોડાવું, સંક્રમણ થવું. આપણે ત્યાં કહે છે ને કે ગ્રહણનો આ સમય થવાનો છે. જો ચંદ્રગ્રહણ કોને કહેવામાં આવે છે? તો કે ત્રણેય વસ્તુ જ્યારે સૂર્ય, ચંદ્ર અને પૃથ્વી આ એક સમાન એક રેખામાં જ્યારે આવે છે ત્યારે જે ભાવ એટલે કે ગ્રહણ, તો એ ભાવને આપણે તે ચંદ્રગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. અને એટલા માટે થઈ જ્યારે પણ આ રાહુ અને કેતુનું પરિભ્રમણ ધીરે ધીરે જેમ ચંદ્ર ફરે છે, પૃથ્વી ફરે છે, એ ફરતા ફરતા બધા એકબીજાની લાઈનમાં, પંક્તિમાં, હરોળમાં, સમયમાં સીધા આવે છે ને, ત્યારે આ ઘટના આપણે ત્યાં ચંદ્રગ્રહણ તરીકે ઓળખવામાં આવે છે. અને એ બધું જ એક સમાન આવે છે તો વિજ્ઞાન પણ એને સ્વીકારે છે. શું કામ? તો કે એવું કહેવામાં આવે છે કે એ સમયે પૃથ્વી ઉપર સૂર્યનો પ્રકાશ છે, ચંદ્રની શીતળતા છે, એ ઓછી પડે છે. અને એના દ્વારા જે વાઇબ્રેશન, એના રેડિયેશન જે આપણને ઉત્પન્ન થાય છે એ અશુભ ઉત્પન્ન થાય છે. આપણે ત્યાં શુભ અને અશુભની ઘણી બધી પ્રણાલિકાઓ શાસ્ત્રમાં માનવામાં આવેલી છે. તો એ સમય દરમિયાન રહેલો જે સમય છે એ રેડિયેશન, એના જે હોરાઓ છે, એનો જે પ્રકાશ છે એ આપણા ઉપર અશુભ અસર ન કરે, ખરાબ અસર ન કરે, એના માટે થઈને આ બધી શાસ્ત્રીય પદ્ધતિઓ આપણે ત્યાં જ્યોતિષમાં એ બતાવવામાં એ આવેલી છે. જી ચોક્કસ શાસ્ત્રીજી, તમે ખૂબ સારી વાત કરી કે હું તો માનું છું કે આખા બ્રહ્માંડ, જે 14 બ્રહ્માંડ આપણે માનીએ છીએ ધાર્મિક પ્રમાણે, તો બ્રહ્માંડ તો કેટલું મોટું છે. અને બ્રહ્માંડથી આપણે પૃથ્વીનું ડિસ્ટન્સ માનીએ તો એ પણ ખૂબ ઘણું બધું છે. પણ આપણી પાસે એ જાણવા માંગુ છું કે ખાસ કરીને ગર્ભવતી સ્ત્રીઓને આ બાબતે ગ્રહણમાં ખાસ ધ્યાન રાખવાની બાબત કહી છે. તો બધાને, સામાન્ય વ્યક્તિઓને કેમ નહીં, ખાલી ગર્ભ વ્યક્તિ જે મહિલાઓ છે એમને કેમ આટલું બધું ધ્યાન રાખવાનું કીધું છે? નીરવભાઈ, મેં આગળ જ વાત જણાવી કે આપણે ત્યાં જ્યારે પણ સૂર્યગ્રહણ થતું હોય, ચંદ્રગ્રહણ થતું હોય, એ સમયે બાળકો છે, વડીલો છે, કોઈ એવા રોગિષ્ઠ રહેલા લોકો છે, રોગથી ઘેરાયેલા હોય, ગર્ભધારણ કરેલી સ્ત્રીઓ છે, તો એને ત્યાં બે જીવ આપણે ત્યાં બતાવવામાં આવ્યો છે. એક તો પોતે જીવ છે અને એના ગર્ભની અંદર રહેલો પણ એ જીવાત્મા જ છે. અને એની અસરો, કારણ કે જે કાંઈ ચંદ્રગ્રહણની અસરો જે જોવા મળે છે, એમ તો વેદ ચાલુ થાય ત્યારથી આ બધું સૂતક આદિ કાર્ય પાળવાનું આપણે ત્યાં બતાવવામાં આવેલું છે. અને શાસ્ત્ર પણ એને કહે છે કે પૂર્વકાળમાં આપણને ઘણા બધા આવા ઉદાહરણો મળે છે કે એ ચંદ્રગ્રહણમાં તમે કદાચ બહાર નીકળ્યા હોય, ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ દરમિયાન તમે ભોજન કર્યું હોય, તો એ રહેલા જે અશુભ સમયો છે, અશુભ સંકેતો છે, અથવા તો એનું જે રેડિયેશન આપણને મળે છે, એની હોરાઓ, એના કિરણો જે મળે છે, એ કિરણો અશુભ મળે છે. તો ગર્ભમાં હવે કઈ માતા એવી હોય કે પોતાનું બાળક એ તેજોવાન, યશોવાન, કીર્તિવાન ન બને? તો એ અસર ગર્ભની અંદર, કારણ કે સ્વાભાવિક છે, તરત અસર દરેક મનુષ્યને આની અસર થાય છે અને થાય છે. તો એનો પ્રભાવ એ ગર્ભવતી મહિલાને ખરાબ પ્રભાવ ન પડે એટલા માટે થઈ આ સમય બતાવવામાં આવ્યો છે કે શક્ય હોય તો ગર્ભવતી મહિલાઓએ આ સમય દરમિયાન બહાર જવાનું ટાળવું જોઈએ. ગર્ભવતી મહિલાએ શક્ય હોય તો ભોજનાદિ કાર્ય કરવાનું પણ ટાળવું જોઈએ. અને વિશેષ એ સમય તમે ગાળો છો તો એ સમયને વ્યતીત કરવા માટે આપણે ત્યાં પુણ્ય કાર્ય, ધર્મ કાર્ય, દાન કાર્ય આ બધું બતાવવામાં એ આવેલું છે. સૌથી વિશેષ વાત મને એ લાગે છે કે આપણે જ્યારે ભગવાનને જોડીએ, આપણે મંદિરો જોડીએ, ત્યારે મંદિર અને ચંદ્રગ્રહણ, પણ મંદિરમાં તો સૌથી વધુ ઉર્જા હોય છે, હકારાત્મક શક્તિ રહેલી હોય છે, તો મંદિરના દરવાજા કેમ બંધ કરી દેવામાં આવે છે? એની આરતીના સમયમાં આપણે જોઈએ છીએ કે ફેરફાર કરી દેવામાં આવે છે, તો ત્યાં તો ભગવાન ખુદ બેઠા છે, તો એને ચંદ્રગ્રહણને કેવી રીતે અસર થાય? બહુ શ્રેષ્ઠ વાત કહી શકાય કે ઘણા લોકોના મનમાં પ્રશ્ન હોય કે આ તો સ્વયં દેવ છે કે સ્વયં દેવી છે, હવે એમને ચંદ્રગ્રહણ સાથે શું સંલગ્નતા? પણ આપણે ત્યાં કોઈ પણ દેવનું સ્વરૂપ હોય, કોઈ પણ દેવીનું સ્વરૂપ હોય, ત્યારે બ્રાહ્મણો આવી અને એ સ્વરૂપની અંદર મંત્રો દ્વારા એ મંદિરની અંદર પ્રાણ પ્રતિષ્ઠા કરાવે છે. અને આપણા ઘણા બધા ગ્રંથો, આપણા ઘણા બધા પુરાણો એનું પ્રમાણ આપે છે કે મંદિરની અંદર રહેલું જે કોઈ સ્વરૂપ છે ને, એ સ્વરૂપને આપણે જઈ અને પગે લાગીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, એટલે એ સ્વરૂપમાં રહેલું તેજ તત્વ, ઔદાર્ય, શાંતિ તત્વ અને પુષ્ટિ તત્વ એ ધીરે ધીરે ક્ષીણ થાય છે. અને જ્યારે પણ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણ થતું હોય છે ને, ત્યારે એનો જે વાઇબ્રેશન, એના જે હોરાઓ કે એનો જે ઉર્જા પડે છે ને, એના કારણે થઈ સૌથી વધારે એ મૂર્તિની અંદર રહેલું, જે પ્રતિમાની અંદર રહેલું ઔજ તત્વ છે, પુષ્ટિ તત્વ છે, તેજ તત્વ છે, એ ક્ષીણ થવા લાગે છે. એટલા માટે થઈ અને આપણે એ મૂર્તિના કબાટ હોય, એ મૂર્તિના દ્વાર હોય, દરવાજા હોય, એ બંધ કરીએ છીએ. કારણ કે ગ્રંથોમાં પણ પ્રમાણ આપવામાં આવેલું છે કે શાંતિક તત્વ, પુષ્ટિક તત્વ, શન્નો ભાતઃ પવતા ગુસન્ન તપસુ સૂર્ય, જ્યારે ત્યારે
આપણા ઘરે કોઈ આપણા દીકરા હોય, સંતાનો હોય, એનો બર્થડે આવે ને આપણે ઉજવીએ છીએ ને, એમ મંદિરોમાં પણ જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા કરી હોય એ પ્રાણ પ્રતિષ્ઠાનો દિવસ આપણે ત્યાં પાટોત્સવ તરીકે ઓળખવામાં આવે. જી. અને એ પાટોત્સવમાં એવું કહેવામાં આવે કે વિશેષતઃ શાંતિ તત્વનો હોમ કરવામાં આવે, પુષ્ટિ તત્વનો હોમ કરવામાં આવે. શું કામ? તો કે દરેક માણસો જે મંદિરમાં આવીને પોતાની અભિલાષા, પોતાનું જે કંઈ પ્રાયશ્ચિત છે ત્યાં અર્પણ કરતા હોય છે. તો વિશેષ ભાગ એ બતાવવામાં આવેલો છે કે ગ્રહણનો કાળ છે, ગ્રહણ સમયે મૂર્તિમાં રહેલું ઓજ તત્વ, પુષ્ટિ તત્વ અને તેજ તત્વ એ ક્ષીણ ન થાય એટલા માટે થઈને દરવાજા બંધ કરવામાં આવે છે. અને પુનઃ હજી એને મંત્રોચ્ચાર દ્વારા પાછું એ મૂર્તિની અંદર ઓજ તત્વ, પ્રાણ તત્વ, પુષ્ટિ તત્વ એને વધારે વૃદ્ધિ કરવા માટે થઈને આ કાર્ય કરવામાં એ આવતું હોય છે. જી, આપણે આ પોડકાસ્ટના માધ્યમથી એ પણ આપણે લોકોને જણાવવું છે કે આપણે શાસ્ત્રો પ્રમાણે તો જે ગ્રહણ છે એ તો અશુભ જ માનવામાં આવ્યું છે, પણ ઘણા લોકો આ ગ્રહણને લઈને ખોટી અફવાઓ ફેલાવે છે, ભય ફેલાવે છે, તો એના માટે આપણે શું કહીએ, દંડ કે એવી કોઈ સજા છે આપણા શાસ્ત્રોમાં કહેલી છે? ચોક્કસથી આમ તો જોવા જઈએ તો આ કોઈ ભય ફેલાવવાનું કાર્ય નથી. સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય, એ આપણે ત્યાં જોઈએ તો આપણે વાત કરી કે શું ભય ફેલાવે છે, પરંતુ આ ચંદ્રગ્રહણ ભય નથી ફેલાવતું, આપણને નિર્ભય કરે છે. ભયમાંથી નિર્ભયતા તરફ લાવવાનું કામ ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણનું રહેલું છે. તો સર્વપ્રથમ આપણે જોવા જઈએ ને તો આપણે ત્યાં એના જે પ્રકાશ, ગ્રહણનો સમય જે જ્યોતિષીય દ્રષ્ટિએ, શાસ્ત્રીય દ્રષ્ટિએ અને હવે તો ક્યાંક ને ક્યાંક વૈજ્ઞાનિકો પણ એને સ્વીકારવા માંડ્યા છે કે નહીં, આ સમય દરમિયાનનું વાતાવરણ છે ને એ અત્યારે આપણી પાસે આધુનિક યંત્રો બધા આવ્યા છે, એનાથી તમે વાતાવરણને તમે પેલું કરો ને તો પણ એની અંદર એની અશુદ્ધતા, અપવિત્રતા એ આપણને જોવા મળતી હોય છે. તો એ અશુદ્ધ સમયને કે એ સૂતક કાળને લઈ અને એના માટે થઈને ભગવાનની સાથે, આપણા ધાર્મિક કાર્યની સાથે પણ એ જોડવામાં આવેલું છે કે આ અશુભ સમય દરમિયાન તમે કોઈ અન્ય કાર્ય ન કરો અને એની સાથે તમે આવા કોઈ ધાર્મિક કાર્ય કરો કે જેના દ્વારા એ અશુભ સમય છે, એ ભય રહેલો છે ને, એ નિર્ભયતામાં ફેરવાઈ જાય. જી ચોક્કસ, તમે આ જ વાત કરી શાસ્ત્રીજી, એટલે મારે એ જ જાણવું છે હજી કે ધાર્મિક માન્યતાઓ જે છે અને ખગોળશાસ્ત્ર અને વિજ્ઞાન, આ બંનેને જો હજી થોડુંક આપણે સારી રીતે સમજાવીએ તો લોકોને આ સંતુલિત કરવા માટે આપણે જણાવવું છે કે કઈ રીતે બેલેન્સ કરી શકે આ ચંદ્રગ્રહણને. આમ તો જોવા જઈએ તો વેદ અને વિજ્ઞાન આ સિક્કાની એક બાજુ બતાવવામાં આવી છે. વેદ છે ને એ કાર્ય કરી અને સિદ્ધ માને છે, જ્યારે વિજ્ઞાન છે પ્રયોગ કરી અને સિદ્ધ માને છે કે પ્રયોગ સાબિત થયો ત્યારે એ સિદ્ધ થાય છે. પરંતુ આપણે ત્યાં તો આ પૌરાણિક ઘટનાઓ આખી બતાવવામાં આવેલી છે અને એની સાથે વાત કરવામાં આવે તો આપણે વિજ્ઞાન એવું કહે છે કે પૃથ્વીની નીચે કંઈક પ્લેટ રહેલી છે ને પ્લેટ જ્યારે બંને પ્લેટો હલે એટલે ધરતીકંપ થાય છે અને એ તો સામાન્ય ઘટના બતાવવામાં આવેલી છે. જેમ જેમ ગ્રહોનું પરિવર્તન થતું રહે છે, ગ્રહો પરિભ્રમણ કરતા રહે છે, જેમ જેમ છાયાઓ આવે છે એમ એમ આ બધું કાર્ય ખગોળીય ઘટના છે. જી. પરંતુ આપણે ત્યાં વર્ષો પહેલા, યુગો પહેલા આપણા ઋષિમુનિઓએ આપણને આ પંચાંગ દ્વારા સિદ્ધ કરી અને આપ્યું છે કે આ સમયે આ થશે, આ સમયે આ થશે. અને સ્વાભાવિક છે, આપણે જોઈએ જ છીએ વાતાવરણમાં પરિવર્તન થવા લાગે છે. જ્યારે આ ગ્રહણની વાત કરવામાં આવે ત્યારે ગ્રહો છે, એ ચંદ્ર છે, પૃથ્વી છે અને સૂર્ય છે એક સમાન ભાવની અંદર આવે છે, ત્યારે ઘટના એ સર્જાતી હોય છે અને એનું જે ફળ છે, એનું જે પ્રકાશ છે અથવા તો એની જે હોરા છે એ સમય દરમિયાન આપણે ત્યાં ઘણા બધા શુભ અને અશુભ સમયો એ પણ બતાવવામાં આવેલા છે. તો ક્યાંય ને ક્યાંય લઈ આજના આ આધુનિક યુગની અંદર વિજ્ઞાન અને વેદ આ બંનેની સામ્યતાને સાથે રાખી અને આવા બધા ગ્રહણો છે, ધરતીકંપો છે, અન્ય કોઈ એવી ઘટનાઓ છે એ બધી બનતી હોય છે એને આપણે સ્વીકારીએ છીએ. જી શાસ્ત્રીજી, હવે આ જ વાત આપણે કરીએ કે શું ગ્રહણ સમયે જો જપ, તપ કે કોઈ બી વિધિ વિધાન આપણે શાસ્ત્ર પ્રમાણે કરીએ છીએ તો ખરેખર એનું પુણ્ય વધતું હોય છે કે એ આપણે શાસ્ત્ર પ્રમાણે જણાવીએ તો કઈ કઈ વસ્તુ આપણે એ સમય કરવી જોઈએ? જી ચોક્કસથી નીરવભાઈ, આમ તો વાત કરવામાં આવે તો આપણે ત્યાં આ બધા સૂતક કાળ બતાવવામાં આવ્યા છે. ઘણા બધા સમય એવા બતાવવામાં આવ્યા છે ને કે એ સમય દરમિયાન આપણે જેમ વાત કરી જપ, તપ, અનુષ્ઠાન, સ્નાન આદિ કાર્ય કરવામાં આવે, દાન આદિ કાર્ય કરવામાં આવે. તો આપણે ત્યાં એક શ્લોક બતાવવામાં આવેલો છે જેનું પ્રમાણ આપણને આપું. ખલે યજ્ઞે વિવાહે ચ સંક્રાંતૌ પુત્ર જન્મની અને ગ્રહણે વ્યતિપાતે ચ દત્તમ ભવતિ ચાક્ષય. ખલે એટલે પહેલાના સમયમાં આપણો ભારત દેશ એ કૃષિ પ્રધાન દેશ છે. આપણે ત્યાં ખળાઓ થતા અને એ ખળામાંથી પહેલું ધાન છે ને દેવ મંદિરની અંદર
એ કોઈ બ્રાહ્મણને આ બધાને અર્પણ દાનનો એક ભાવ બતાવવામાં આવ્યો હતો. જી એ સમયે આપેલું અક્ષયમ એ દાન છે ને અક્ષય પ્રાપ્ત થતું હોય છે. જી કોઈ યજ્ઞ સમય દરમિયાન, વિવાહની અંદર, વિવાહમાં જ્યારે હસ્તમેળાપ થતો હોય એવા સમયે, સંક્રાંતો એટલે કે સંક્રાંતિ પર્વ આપણે ત્યારે ઉત્તરાયણ આવે છે ત્યારે સૂર્ય સંક્રમણ કરી રહ્યા હોય એવા સમયે, ગ્રહણના સમયે, ગ્રહણે પણ આપણે જોવા જઈએ તો સૂર્યગ્રહણ હોય, ચંદ્રગ્રહણ હોય, એ સમય દરમિયાન વ્યતિપાત અને પુત્ર જન્મની, પુત્ર સંતાનની જ્યારે જન્મ થાય અને માતા અને બાળકની વચ્ચે જ્યાં સુધી નાલછેદન નથી થતું એ સમયે કરવામાં આવતું દાન, આ બધું છે ને અક્ષયમ. એટલા માટે થઈ આપણે ત્યાં ગ્રહણ સમય દરમિયાન અશુભ સમય એને સૂતક કાળ બતાવવામાં આવ્યો છે. જી જી અને એ સૂતક કાળ દરમિયાન તમે કોઈ ઈષ્ટ દેવતા મંત્રનો જપ કરો છો તો એનું પુણ્ય છે ને એ આપણે ત્યાં બ્રહ્મવૈવર્ત પુરાણ છે, બ્રહ્માંડ પુરાણ છે, સ્કંદ પુરાણ છે, જી આ ઘણા બધા સૂર્ય સિદ્ધાંત છે, એની અંદર આ ગ્રહણને લગતી બધી માહિતીઓ અર્પણ કરવામાં આવેલી છે મિત્રો. જી અને આ બધા પુરાણો આપણા બધા ઋષિમુનિઓએ આપણને બતાવવામાં આવ્યા, આ બધા સાહિત્યિક ગ્રંથો, તો એની અંદર ક્યાંક ને ક્યાંક આ ગ્રહણને લગતું આપણને પ્રમાણ જોવા મળે છે. તો એ સમય દરમિયાન તમે કોઈ જપ તપ કરો છો, કોઈ અનુષ્ઠાન કરો છો, તો એક તો સમય અશુભ રહેલો છે, એની જે હોરાઓ છે જી તો એ અશુભ સમય આપણા ઉપર અસર ન કરે. એટલા માટે થઈ આપણા કોઈ ઈષ્ટદેવ હોય, કોઈ કુલદેવ હોય, એના મંત્ર જપ અનુષ્ઠાન કરવામાં આવે છે. કોઈ જઈ અને તીર્થમાં સ્નાન કરવામાં આવે છે. સ્નાનનું પણ આ ગ્રહણ દરમિયાન ખૂબ વિશેષ પુણ્ય રહેલું છે. અને એનાથી આગળ જઈએ તો ઘરની અંદર, મંદિરોમાં દર્ભની સલાકા એટલે કે દાભડો પણ મૂકવામાં આવે છે સૂતક દરમિયાન. જી એવું કહેવાય છે કે દાભડો છે ને એ રહેલા, એને વિજ્ઞાન પણ સ્વીકારે છે કે દાબડાની અંદર એક એવું ઘાસ છે જે રેડિયેશનને ગ્રહણ કરવા દેતો નથી. જી એટલા માટે થઈ આપણે પૂજા ઘરની અંદર, આપણા મંદિરોમાં, રસોડાઓમાં, આવી બધી જગ્યાએ સૂતક દરમિયાન, આ ગ્રહણ કાળ દરમિયાન આપણે દર્ભ મૂકતા હોઈએ છીએ કે એ ગ્રહણની અસર અમારા આ બધા દ્રવ્યો ઉપર ન પડે. તો આવા બધા કારણો પણ એને જવાબદાર ગણવામાં આવેલા છે કે આ સૂતક દરમિયાન તમે જપ તપ અનુષ્ઠાન કરો છો તો એનું ફળ જે અનંત ગણું અને અક્ષય એ આપણને પ્રાપ્ત થતું હોય છે. જી ચોક્કસ. આ પોડકાસ્ટ ખરેખર શાસ્ત્રીજી ખૂબ જ માહિતીસભર અને ઊંડો હજી બનાવી રહ્યા છીએ આપણે. ખૂબ સારી માહિતી આપી રહ્યા છો. આગળ આપણે શાસ્ત્રીજી આ જ વસ્તુમાં હું એક વસ્તુ એડ કરવા માંગીશ કે એ રહી ગઈ છે કે ખાસ સ્થાન પસંદગી. શું શાસ્ત્રોમાં કોઈ એવી વસ્તુ કે જપ તપ અનુષ્ઠાન કે કોઈ એવી એકાંતમાં આનું કરવું કે પછી સ્થાન પસંદગીને લઈને કોઈ છે એવો ઉલ્લેખ આપણે? આમ તો આપણે ત્યાં શાસ્ત્રોમાં અને પુરાણોમાં આમ તો જોવામાં આવ્યું છે, આપણે ત્યાં સ્થાન અને મન આ બંનેને સ્થિર કરવાનું બતાવવામાં આવેલું છે. અને આ ગ્રહણ સમય દરમિયાન ઘણા બધા એવા સમયો બતાવવામાં આવ્યા છે કે એ સમયે તમે એક મુખ્ય સ્થળને પસંદ કરો અને એ સ્થળને પસંદ કર્યા પછી જે તે સમય આવેલો છે ને એ સમય દરમિયાન આપણે જોવા જઈએ તો નીરવભાઈ કઈ ડેઈલી આપણે એટલું અનુષ્ઠાન ને એટલું નથી કરી શકતા, પણ અમુક સમય, નિશ્ચિત સમય જ્યારે એવો આવે છે ને ત્યારે આપણે અત્યારે જુઓ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો હતો અને એ ગણપતિ મહોત્સવની અંદર આપણે બધા પુણ્ય કાર્ય હોય, ધર્મ કાર્ય હોય, દાન કાર્ય હોય, આ બધું કરતા હતા. શું કામ? તો કે એક સમયની પસંદગી. એમ આ સૂતક કાળ પણ એવો બતાવવામાં આવ્યો છે કે આ સૂતક કાળ દરમિયાન તમે યોગ્ય સ્થળની પસંદગી કરી અને જપ તપ અનુષ્ઠાન ઘણા બધા લોકો અત્યારે સ્વીકારે પણ છે. ઘણા બધા લોકો આ સૂતક કાળ માટે થઈ અને કોઈ તીર્થોમાં જઈ અને સ્નાનાદિ કાર્ય પણ કરતા હોય છે, દાનાદિ કાર્ય પણ કરતા હોય છે. તો એ ભાવ સ્થાનને લઈ, સ્થળને લઈ અને પસંદ કરવામાં એ આવેલો છે. જી ખાસ કરીને કુતૂહલની વાત કરું તો ઘણા લોકો ગ્રહણ જોવાને લઈને અને ન જોવાને લઈને પણ અસમંજસમાં છે. તો શું જોવું જોઈએ કે ન જોવું? આપણે શાસ્ત્રોમાં તો ના જ પાડી છે, પણ કઈ રીતે આપણે આમ તો જોવા જઈએ તો વિજ્ઞાન એને કહે છે કે આપણે અત્યારે અલગ અલગ પ્રકારના યંત્રો દ્વારા એ ગ્રહણને આપણે જોઈએ છીએ. શાસ્ત્ર તો મનાઈ કરે છે કે અસ્ત થયેલા સૂર્યને ક્યારેય જોવો નહીં. ત્યારબાદ સૂર્યગ્રહણ હોય કે ચંદ્રગ્રહણ હોય, આ બધાનો સમય છે ને એની આપણે આગળ જ વાત કરી કે આ સમય દરમિયાન રહેલી એની જે હોરાઓ છે એ નકારાત્મક રહેલી હોય છે અને એ નકારાત્મક ભાવ આપણે ત્યાં સંગ એવો રંગ એવું પણ કહેવામાં આવ્યું છે. અને પુરાણોમાં આના ઘણા બધા આપણને ઉદાહરણ પણ જોવા મળે છે કે જે તે વ્યક્તિઓએ કદાચ એ સૂર્યગ્રહણ કે ચંદ્રગ્રહણને નિહાળ્યું હોય તો એના જીવનમાં એને ખરાબ અસરો, એને નકારાત્મક ભાવ એવા પ્રાપ્ત થતા હોય એવું પણ આપણને જાણવા મળ્યું છે. એટલા માટે થઈ આપણા શાસ્ત્રો છે ને આ ગ્રહણ સમયને જોવાનું એ પ્રતિબંધિત કરે છે, મનાઈ કરે છે. જ્યારે વિજ્ઞાન કહે છે કે કોઈ હવે તો ધીરે ધીરે આધુનિકરણ, એ સમયમાં કદાચ એવા યંત્રો આપણી પાસે નહોતા અને એ યંત્રના માધ્યમ દ્વારા એ આપણે
ચંદ્રગ્રહણ હોય કે સૂર્યગ્રહણ હોય એનું દર્શન કરી શકીએ છીએ, જી. પરંતુ શાસ્ત્રીય માહિતી અનુસાર આપણે જોવા જઈએ તો એ ગ્રહણના દર્શન એ નિષેધ બતાવવામાં આવેલા છે. જી ચોક્કસ શાસ્ત્રીજી, 2-3 વસ્તુ મેં એ પણ નોંધી છે કે સૂર્ય સિદ્ધાંત અને બ્રહ્મ બ્રહ્માંડ પુરાણ પુરાણ. એ બંનેમાં રાહુ કેતુને ગ્રહણના એ કહેવામાં આવ્યા છે. તો તેનું તાત્પર્ય થોડુંક હજી વધારે સમજવા માંગુ છું કે એ બંનેને જ કેમ આપણે એ આપણે આગળ જ વાત કરી કે જે તે સમયે રાહુ અને કેતુને ગ્રહોના ભાગની અંદર સમન્વિત કરવામાં આવ્યા. જી તો જોવા જઈએ ને તો આમ તો રાહુ છે જેને ધડ નથી એને મસ્તકનો ભાગ છે, જી અને કેતુ છે હા. એને મસ્તક નથી એને ધડનો ભાગ છે. બરાબર. અને આ રાહુ અને કેતુ બંને જ્યારે એક સામસામી રેખામાં આવે છે, જી કારણ કે આપણે એવું કહીએ છીએ કે પૃથ્વી ગોળ છે જી અને પરિભ્રમણ કરી રહી છે, હા. અને જે પ્રમાણે પરિભ્રમણ કરે છે આપણે એને ત્યાં એક સૌર વર્ષ 364 કે 365 દિવસનો અંદાજિત સમય હા એને લાગે છે, ત્યારે એ આખી પૃથ્વી પરિભ્રમણ કરે છે ત્યારે આપણે એને એક વર્ષ કહેવામાં પણ આવતું હોય છે. જી તો એ પરિભ્રમણ કરી રહેલી છે એ સમય દરમિયાન રાહુ અને કેતુ એને આપણે ત્યાં પેલા અસુરો જ હતા. જી તો ઘણી વખતે એવું બનતું હોય છે કે વ્યક્તિનો મૂળ સ્વભાવ જી એ નીરવભાઈ ક્યારેય છોડે નહીં. એમ રાહુ અને કેતુનો મૂળ સ્વભાવ તો શું છે, તો એ અસુરનો સ્વભાવ હતો. જી. ત્યારે રાહુ અને કેતુ જ્યારે સામસામે આવે છે ને ત્યારે એનો ભાગ છે એ અશુભ સમય બતાવવામાં આવ્યો છે. બરાબર. સૂર્ય સિદ્ધાંતની અંદર રાહુનું અને કેતુનું એનું ફળ કેવું બતાવવામાં આવ્યું છે, શુભ ફળ હોય, અશુભ ફળ હોય અને મધ્યમ ફળ હોય. આ બધું સૂર્ય સિદ્ધાંતમાં આપણને વિશેષ જાણકારી મળે છે, અને એટલા માટે થઈને બતાવવામાં આવ્યું છે. બ્રહ્માંડ પુરાણમાં પણ કહેવામાં આવ્યું જી. કે જ્યારે રાહુ અને કેતુ એ સામસામા એક રેખામાં આવે છે, પૃથ્વી અને ચંદ્ર જ્યારે એક રેખામાં આવે છે ત્યારે ખગ્રાસ, ગ્રાસ એટલે આમ તો જોડાવું એક ભાગ એવો થાય છે, અને આપણે ત્યાં ચંદ્રગ્રહણ, ગ્રહણનો ભાગ પણ એક એવો થાય છે કે જોડાવું. આ બધા જ એક રેખામાં જ્યારે આવે છે ત્યારે એ રાહુ અને કેતુનો ખગ્રાસ થતો હોય એવો એક ભાવ એ બનતો જણાય છે. અને એ બંને જ્યારે ખગ્રાસ થાય છે ત્યારે એનું ફળ મિત્રો સૂર્ય સિદ્ધાંતમાં અશુભ બતાવવામાં આવેલું છે. આપણે ત્યાં જ્યોતિષીય દ્રષ્ટિએ જોવા જઈએ ને જી. તો કુંડળીમાં પણ જ્યારે રાહુ અને કેતુ એક સામસામે આવ્યા હોય ને જી ત્યારે એને કાલ સર્પ આપણે કહીએ હા, છીએ. કાલ આવા સર્પ અલગ અલગ યોગો કહેતા હોઈએ છીએ. તો એ જ ભાવ પણ અહીંયા સૂર્ય સિદ્ધાંત અને બ્રહ્માંડ પુરાણમાં બતાવવામાં આવેલું છે. જી. એને ખગ્રાસ તરીકે ઓળખવામાં આવે છે. અને આ વખતનું જે ગ્રહણ છે ખગ્રાસ છે. ખગ્રાસ. ઘણી વખતે ખંડગ્રાસ પણ હોય છે ખંડગ્રાસ. અને ખગ્રાસ પણ એ ગ્રહણ બનતું હોય છે. જી બસ આ ફળની વાત કરી એના ઉપરથી જ આગળ આપણે દર્શકોને કે જે આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એને આપણે કહેવા માંગીશું કે સ્કંદ પુરાણમાં પણ જપ, તપ અને દાનનું સર્વશ્રેષ્ઠ મહત્વ આ સમયમાં કહેવામાં બતાવવામાં આવ્યું છે. તો કોણ કરી શકે ને કેવું દાન કરવું જોઈએ, ખાસ કરીને એવું શ્લોકના માધ્યમથી પણ આપણે જણાવશો તો અને એનું વર્ણન કરશો તો દર્શકો જાણી શકશે. મેષો, વૃષો અથવા મિથુન, આમ તો જ્યોતિષીય દ્રષ્ટિએ જોવા જઈએ તો નીરવભાઈ 12 રાશિઓને અલગ અલગ ફળ બતાવવામાં આવેલું છે. જી પરંતુ એ વિશેષ ફળ આપણે જોવા જઈએ પણ આપે જે વાત કરી કે કોણ કરી શકે, આમ તો ચારેય વર્ણને એક સમાન જેનો પ્રકાશ છે, જેની ઉર્જા છે, એ તો ચારેય વર્ણને એક સમાન પ્રાપ્ત થવાની છે, અને દરેક સ્થળ ઉપર પણ એક સમાન પ્રાપ્ત થવાની છે. જી તો દરેક વ્યક્તિઓ આ અશુભ સમયમાંથી શુભને પ્રાપ્ત કરી શકે જી અને પોતાના ઉપર એની નકારાત્મકતાની અસર ન દેખાય જી. એના માટે જઈ અને પહેલું જ આપણે જેમ કહ્યું સ્કંદ પુરાણ, ત્યારબાદ પદ્મ પુરાણ આપણે લઈએ. આપણા ઘણા એવા ગ્રંથો છે કે જેનું પ્રમાણ લઈએ તો એની અંદર આપણને બતાવવામાં આવ્યું છે કે એ સમય દરમિયાન તમે કોઈ મંત્રની માળા કરી શકો છો, જપ. જી જી કારણ કે કલયુગમાં તો વિશેષ જપની કલૌ કેશવ કીર્તનાથ, અને ભગવાન ગીતાજીમાં પણ કહે છે કે જપાનમ જપયજ્ઞોસ્મિન. આપણે કદાચ આ સમય દરમિયાન કોઈ મોટા તીર્થમાં જઈ સ્નાન ન કરી શકીએ, કોઈ મોટા યજ્ઞ યાગાદિક ન કરી શકીએ, તો આપણા ઘરના કોઈ એવું સરસ એક સ્થાન હોય, કોઈ સ્થળ હોય, એ સ્થળ ઉપર બિરાજમાન થઈ અને કોઈ એ મંત્રના જપ તમે કરો છો ને તો જપનું પણ ફળ, એનું જે પુણ્ય છે એ અક્ષય પ્રાપ્ત થતું હોય છે. એટલે એ જ છે કે ફળની વાત કરીએ તો પદ્મ પુરાણની તમે જે વાત કરી તો એમાં પણ એવું છે કે ગ્રહણ સમયે ગંગા સ્નાન સમાન તમને પુણ્યની પ્રાપ્તિ થાય છે. તો એ થોડુંક સમજવું છે કે એ કેવી રીતે થાય. જી 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 ચોક્કસથી એની જ આપણે વાત કરીએ છીએ કે આ સમય દરમિયાન તમે જપ, દાન, હોમ અને સ્નાન. જી મેં આગળ જ વાત કરી કે ગ્રહણનો સમય આવે ને એટલે ઘણા બધા લોકો છે ને એ તીર્થમાં જઈ અને સ્નાન કરતા હોય છે. તો આપણે ત્યાં સ્નાનનું પણ મહત્વ બતાવવામાં આવ્યું છે કે એ સમયે એમાં પવિત્ર તીર્થોનું મહત્વ બતાવવામાં આવ્યું છે. ગંગાજીમાં જઈને સ્નાન કરો,
યમુનાજીમાં જઈ અને સ્નાન કરો, ક્યાંય ત્રિવેણી સંગમ થતો હોય, સપ્તમ સંગમ થતો હોય, એવા જળ ઉપર, એવા સ્થળ ઉપર જઈ અને આપ તમે સ્નાન કરો છો, તો એ સમયે કરેલું સ્નાન પણ શારીરિક રોગો હોય તો શારીરિક રોગોમાંથી પણ કરેલું સ્નાન આપણને મુક્તિ, એ પદ્મપુરાણ આપણને પ્રમાણ આપે છે. તો આવા ઘણા બધા શ્રેષ્ઠ કાર્ય બતાવવામાં આવેલા છે કે જ્યારે ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ થતું હોય એ ગ્રહણ દરમિયાન તમે જપ યજ્ઞ કરો, તમે યજ્ઞ યાગાદિક કાર્ય કરો, શક્ય હોય તો કોઈને દાન અર્પણ કરો. આ ગ્રહણ દરમિયાન તમે જુઓ ઘણા બધા એવા ગરીબો હોય ને એને લોકો વસ્ત્રદાન કરવા માટે જતા હોય. અત્યારે બની શકે તો શ્વેત રંગનું ચંદ્રગ્રહણ બતાવવામાં આવ્યું છે, ચંદ્ર શીતળતા પ્રદાન કરવા વાળો છે, એનો વર્ણ શ્વેત બતાવવામાં આવ્યો છે. તો દૂધનું દાન કરતા હોય છે ઘણા લોકો, સફેદ કપડાનું દાન કરતા હોય છે, સફેદ ધાન્ય એટલે કે ચોખા હોય એનું દાન કરતા હોય છે. તો એ દાન દ્વારા પણ આપણે આ સમયને જે એની નકારાત્મક અસર છે એને હકારાત્મક રીતે અને સકારાત્મક વલણ એ આપણે પ્રાપ્ત કરી શકીએ છીએ. તો સ્નાન, દાન, યજ્ઞ અને હોમ આનું વિશેષ મહત્વ આ ગ્રહણ દરમિયાન એ બતાવવામાં આવેલું છે. જી ચોક્કસ. આપણે સ્કંદ પુરાણની વાત કરી, સૂર્ય સિદ્ધાંતની વાત કરી, બ્રહ્મ પુરાણની વાત કરી, તો આપણે સરસ આપણે આગળ વધી રહ્યા છીએ આ પોડકાસ્ટમાં કે આપણે પુરાણના આધાર સાથે આપણે બધાને જપ તપ ઉપાયો અને ફળની પ્રાપ્તિ કરાવીએ છીએ. હવે એ સ્નાનની વાત આપણે જ્યારે નીકળી છે તો મનુસ્મૃતિનું એક ગ્રહણ પછી શુદ્ધિકરણ અને સ્નાનની વાત છે, તો એ વિધિ ખરેખર આજના એ સમયમાં શક્ય છે ખરી? જી ચોક્કસથી કરી શકાય, શક્ય છે નહીં નીરુભાઈ, અને લોકો કરે પણ છે અને કરવી જ જોઈએ. મનુસ્મૃતિ મનુસ્મૃતિ એક એવો ગ્રંથ છે. સર્વપ્રથમ તો આપણે જોવા જઈએ તો આપણે દરેકને મનુષ્ય તરીકે આપણે બધાને સંબોધન કરીએ છીએ. તો મનુસ્મૃતિ એ મનુ મહારાજનો આખો સંપૂર્ણ ગ્રંથ છે, જેમાં મનુષ્ય સવારથી ઉઠીને સાંજે શયન કરે છે ત્યાં સુધી શું કરવું જોઈએ, કોણે કેવો વ્યવહાર કરવો જોઈએ, કેવું કામ કરવું જોઈએ, આ બધું આપણને પ્રશ્ન થાય કોણે રચ્યું છે. તો મનુસ્મૃતિ મને તમને આનો આધાર આપે છે. અને મનુસ્મૃતિ કહે છે કે ગ્રહણાંતે, આ ગ્રહણનો જ્યારે મોક્ષ થાય, ગ્રહણ જ્યારે પરિપૂર્ણ થાય ત્યારે શુદ્ધિકરણનો એક ભાવ બતાવવામાં આવ્યો છે. અરે સામાન્ય આપણે જોવા જઈએ કે રાત્રિ ગમિષ્યતિ ભવિષ્યતિ સુપ્રભાતમ, એક રાત્રિ પૂર્ણ થાય અને સવારે સૂર્યોદય થાય એટલે ઘરમાં આપણે બુહારીની સેવા, કચરો વાળીએ છીએ, કોઈ એવી નકારાત્મક ઉર્જા હોય તો એને દૂર કરીએ છીએ, આપણે વાતાવરણને પ્રફુલ્લિત બનાવીએ છીએ. તો આ જ ભાવ અહીંયા બતાવવામાં આવેલો છે કે મનુસ્મૃતિ ગ્રહણનો જે અશુભ સમય, એની જે રેડિયેશન, એની જે હોરાઓ આપણા ઘર ઉપર, આપણા દુકાનમાં, આપણા વ્યવસાયમાં, આપણા સ્થાનમાં પડેલી છે, તો મુખ્યત્વે એ સ્થાનમાં બધી જગ્યાએ દર્ભ મૂકવામાં આવે છે અને પછી ગ્રહણ પૂર્ણ થાય એટલે એ બધા સ્થાનને શુદ્ધિકરણ કરવામાં આવે. આમ તો જોવા જઈએ તો પહેલા તો પાણીયારાઓ હતા, ગોળાઓ હતા, માટલાઓ હતા, એ બધાનું સ્નાન, એ બધાને પાણી ખાલી કરવામાં આવતું, એને સ્વચ્છ કરવામાં આવતા અને પુનઃ એની અંદર પાણી ભરવામાં આવતું. ઘરમાં રહેલા રોટલી બનાવવા માટેના લોટ હોય એ બધાને ખાલી કરવામાં આવતું કે ક્યાંક એની, કારણ કે અન્નમય મનઃ એવો અશુભ સમય છે અને એ સમય દરમિયાન અહીંયા રહેલી એવી ઉર્જાઓ અમને અસર ન કરે એટલા માટે થઈને આ બધું શુદ્ધિકરણનો એક ભાવ બતાવવામાં આવેલો છે. હું એની ઉપર જ આવતો હતો શાસ્ત્રીજી કે હવે થોડાક વચ્ચે ગૃહિણી પણ આ જોતા હશે પોડકાસ્ટ, તો ગૃહિણીઓ માટે પણ એક રસોડું કહેવાય ને કે બીજું ઘર જ છે, તો ઘરની અંદર પણ ઘર એ રસોડું છે. તો એ ગૃહિણીઓ માટે ઘરની રસોઈ ને એ બધામાં ખૂબ ધ્યાન રાખવાની બાબત હોય છે ગ્રહણ સમયે, તો એમને પણ આપણે સમજાવીએ કે કઈ રીતનું મહત્વ. જી ચોક્કસથી આપણે જે વાત કરીએ બહુ શ્રેષ્ઠ વાત કરીએ કે અત્યારે આધુનિક સમયની અંદર ઘણી બધી ગૃહિણીઓ છે જેને ઘણા બધાને ખ્યાલ પણ નથી હોતો. ત્યારે આ પોડકાસ્ટના માધ્યમ દ્વારા કે આપના પહેલા તો કેવું હતું નીરુભાઈ, સંયુક્ત પરિવાર હતો, ઘરમાં દેરાણી, જેઠાણી, સાસુ હોય, નણંદ હોય. હવે તો આપણે સંયુક્ત પરિવારમાંથી વિભક્તમાં આવ્યા, તો ક્યાંક ને ક્યાંક આ માધ્યમ આપણા દરેકને માટે શ્રેયસ્કારી પણ બની શકે કે આ સમય દરમિયાન આપણા ઘરની જવાબદારી સાચવવાની કે ગૃહિણીઓની છે, અને એમ ગૃહિણીમ ગૃહમુચ્યતે, અને એમાં પણ વિશેષ આપણે જેમ કહ્યું એમ રસોડાનો ભાવ. ત્યારે આ ગ્રહણ સમય દરમિયાન શક્ય હોય ને તો એને દર્ભના સલાકા, દર્ભની સળીઓ લાવી અને આપણા ઘરમાં ગૃહિણીઓએ ઘર મંદિર હોય, ઘરની તિજોરી હોય, રસોડાના મુખ્ય જે ભાગો છે ત્યાં આ બધે અર્પણ કરવું જોઈએ. ત્યારબાદ બની શકે તો આપણે જે કોઈ એવી મુખ્ય જગ્યાઓ હોય એને કપડાથી આચ્છાદિત કરવી જોઈએ. અને એ જ ગૃહિણીઓએ શક્ય હોય તો કોઈ મંત્રના જપ તપ પણ અનુષ્ઠાન પણ કરવા જોઈએ. અને એ જ્યારે પરિપૂર્ણ થાય છે ત્યારે શુદ્ધિકરણનો એક ભાવ એ તો મુખ્યત્વે એ ગૃહિણીને જ બતાવવામાં આવ્યો છે. શક્ય હોય તો પાણી તમે ખાલી કરી નાખો, ઘરમાં રહેલો લોટ હોય અને એવું શક્ય હોય તો એ લોટને પણ તમે ખાલી કરી અને નવો લોટ તમે ભરી શકો છો.
કોઈ એવું શાકભાજી રહેલું હોય તો એને તમે દૂર કરી અને નવું શાકભાજી પણ ભરી શકો છો. ત્યારબાદ રસોડાની જે મુખ્ય ગેસ હોય, ચૂલા હોય, આપણા કોઈ એવા અલમારીઓ હોય, સ્ટોર રૂમ હોય, આ બધાને તમે ગંગાજળ દ્વારા અથવા તો ચોખ્ખા જળ દ્વારા પુનઃ પાછા પવિત્ર કરવાનો પણ એક ભાવ બતાવવામાં આવ્યો છે. જેનાથી શું થશે, એક તો આપણા રસોડાની અંદર શુદ્ધિકરણનો ભાવ પણ થશે અને સ્વચ્છ પણ થશે. તો ખાસ આ પોડકાસ્ટ દ્વારા એક ગૃહિણીઓને પણ આ વિનંતી કે આ ગ્રહણ સમય દરમિયાન આપ પણ આપના ઘરે આ કાર્ય એ ઘરે બેઠા જ આ કરી શકો છો. તો ચોક્કસથી એનું જે ખરાબ અસરો છે, અશુભ કાળ છે, એ આપણા ઉપર અસર કરશે નહીં. જી ચોક્કસ. આજે શાસ્ત્રીજી, આજકાલ જે આધુનિક જમાનામાં દોડધામ દોડાદોડી એ ખૂબ જ વધી ગઈ છે. એટલે શું એવું કહેવા માંગીએ કે આવું ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ આવે ત્યારે ખાસ કરીને આત્મચિંતન કરવા માટેનો સમય માની શકાય એને? બહુ શ્રેષ્ઠ વાત કરી. જી ચોક્કસથી ક્યાંક ને ક્યાંક આમ તો જોવા જઈએ તો આજના સમય દરમિયાન આપણે આજની યુવા વર્ગની બુદ્ધિ પ્રમાણે આપણે જોવા જઈએ ને તો એવું પણ વિચારી શકાય કે આ સમય થોડો સમય આપણા માટે અશુભ આવ્યો છે. જી. તો ચેતી જાઓ. જેમ 4 રસ્તા ઉપર આપણને લાલ લાઈટ થાય અને આપણે ચેતી જઈએ છીએ અને ઊભા રહી જઈએ છીએ ને, જી, એમ આ ભાગદોડ ભરી જિંદગીની અંદર આ સમય દરમિયાન અત્યારનો સમય એ આપણા માટે થોડો સ્થગિત થવાનો સમય છે. જી. તો આપણે સ્થગિત તો થયા છીએ, પરંતુ એ સમય દરમિયાન શું કરવું? તો કે ખરાબ સમયમાંથી પણ આપણને ઉત્તમ ફળ કઈ રીતે આપણે આગળ જ વાત કરીને કે આ ભય ફેલાવવા વાળું છે એમ, તો ભયમાંથી પણ આપણને નિર્ભયતા કેમ અપાવે એના માટેના બધા કારણો એ બતાવવામાં આવ્યા છે, આત્મચિંતનના બતાવવામાં આવેલા છે. જી. તો આપણે કોઈ એવા ઊંડા અભ્યાસુ કે એટલું બધું કાર્ય ન કરી શકીએ તો કાંઈ નહીં, પરંતુ આપણાથી જેટલું પુણ્ય કાર્ય થઈ શકે એટલું તો આ સમય દરમિયાન આ દોડધાર ભર્યા જીવનની અંદર આપણે એ અવશ્ય એ કરી શકીએ છીએ. જી ચોક્કસ. હવે ચંદ્ર ગ્રહણ દરમિયાન આપણે ખાસ મંત્રો અને જે સ્તોત્ર જોવામાં આવ્યા છે જે આપણા પુરાણોમાં અને એમાં, તો એ કયા કયા કરવા જોઈએ કે એની વાત આપણે કરી દઈએ? જી ચોક્કસથી. આમ તો જોવા જઈએ તો મૂળતઃ ચંદ્રગ્રહણ પડી રહ્યું છે ત્યારે ભગવાન ચંદ્રનો મંત્ર બતાવવામાં આવેલો છે. ઇમં દેવા સપત્ગુ સુબધ્વમ મહતે ક્ષત્રાય મહતે જ્યેષ્ઠ્યાય મહતે જાનરાજ્યેન્દ્રસેન્દ્રિયાય ઇમમ અમુખ્ય પુત્રમ અમુખ્ય પુત્રમસે વિષય કવોમી રાજા સોમોસ્માકમ બ્રાહ્મણા નાગુ રાજા. મંત્ર કદાચ આપણને એટલો બધો કઠિન પડે, બ્રાહ્મણેતર કદાચ કોઈ મંત્ર ન કરી શકે, તો એના માટેનો શ્લોક બતાવવામાં આવ્યો. દધિશંક તુષારાભમ ક્ષીરોદર્ણવ સંભવમ નમામી શશિનમ સોમમ સંભોર મુકટભૂષણમ. શ્લોક પણ કદાચ આપણને લાંબો પડે તો બીજ મંત્ર બતાવવામાં આવ્યો છે. ઓમ શ્રામ શ્રીમ શ્રૌમ સહ સોમાય નમઃ. મિત્રો, આ ગ્રહણ સમય દરમિયાન આપ પણ કોઈ ઓફિસ આદિ કાર્યની અંદર હોય, કોઈ પોતાના વ્યવસાયમાં હોય, કોઈ પોતાના વ્યવહારમાં હોય, તો એવું જરૂરી નથી કે બિરાજમાન થઈ આસન ઉપર તમે હાલતા ચાલતા પણ આ ગ્રહણ સમય દરમિયાન ઓમ શ્રામ શ્રીમ શ્રોમ સહ સોમાય નમઃ આ બીજ મંત્રનું ઉચ્ચારણ તો કરી શકો છો. એનાથી આગળ આપણે જઈએ તો ગ્રહોના અધિપતિ દેવાધિદેવ મહાદેવ છે. મહાદેવની રુદ્રી એ શ્રેષ્ઠ બતાવવામાં આવી છે. સંપૂર્ણ રુદ્રીનું પઠન ન થઈ શકે તો 5મો અધ્યાય જેને રુદ્ર સૂક્ત કહેવામાં આવે છે, નમસ્તે રુદ્રમન્યવૌ તોતૈ કવે નમઃ બાહુભ્યામ ઉતતે નમઃ. તો ઘણા બધા લોકો છે એ લઘુ રુદ્ર કરતા હોય છે આ ગ્રહણ સમય દરમિયાન, કારણ કે ગ્રહોનો અધિપતિ તો ભગવાન દેવાધિદેવ મહાદેવ છે. અને એ પણ ન થઈ શકે તો શિવનો પંચાક્ષરી મંત્ર પણ બતાવવામાં આવ્યો છે, ઓમ નમઃ શિવાય. અને એ પણ ન થઈ શકે મિત્રો તો ગાયત્રી મંત્ર તો લગભગ બધાને ફાવતો જ હોય છે. આ સમય દરમિયાન કરવામાં આવેલા ગાયત્રી મંત્રનું પઠન, ગાયત્રી મંત્રનો જપ એ પણ આપણને અક્ષય પુણ્યની પ્રાપ્તિ, અક્ષય ફળની પ્રાપ્તિ કરાવવા વાળું બને છે. ત્યારે આ ગ્રહણ દરમિયાન દરેક લોકોએ વ્રત, જપ, અનુષ્ઠાન, સ્નાન આદિ કાર્ય કે ધર્મ આદિ કાર્ય કે દાન આદિ કાર્ય એ અવશ્ય કરવું જોઈએ. જી, ખાસ કરીને હવે મારે વાત આપણે ગૃહિણીની વાત કરી લીધી, શાસ્ત્રીજી વેપારીની વાત કરી લીધી, મંદિરોની વાત કરી લીધી, ધાર્મિક પુરાણો બધા આપણે લઈ લીધા, એમની વાત કરી લીધી. ખાસ મારે નાના બાળકોને સમજાવવા છે, નાના બાળકો અને જે વૃદ્ધો છે એમના માટે આ ચંદ્રગ્રહણમાં કયા કયા ઉપાયો તે કરી શકે ને ચંદ્રગ્રહણમાં ચોક્કસથી જોવા જઈએ ને નીરવભાઈ, તો બાળકો માટે પણ એનું પ્રમાણ બતાવવામાં આવ્યું છે કે બાળક એ ખીલતો છોડ છે.
એને તમે જે પ્રમાણે વાળશો ને એ પ્રમાણે વળશે. એટલા માટે આપણે ત્યાં તો ગ્રહણ સમય દરમિયાન એવું કહેવાય છે કે બાળકોને બહુ બહાર ન મોકલવા, કે એ ચંદ્રગ્રહણની અશુભ અસર એ બાળકની બાળ માનસ ઉપર એ ન પડે. અને એ સમય દરમિયાન એને સરસ્વતીનું આરાધન કરવાનું કહ્યું છે. અત્યારે આપણે જોઈએ તો નાનો બાળકો છે મોબાઈલમાં વ્યસ્ત બન્યા છે, પરંતુ શક્ય હોય ને તો એને કોઈ પુસ્તકો આપી અને એને ભણવાનું હોય તો એના એ સમય દરમિયાન એના વિદ્યાભ્યાસમાં એને રુચિ રહે, એને કોઈ સારું જ્ઞાન અર્પણ કરી શકાય. પહેલા તો એવું હતું કે વડીલો હતા તો નાના બાળકોને બેસાડીને વડીલો આ સમય દરમિયાન એને વાર્તા કરતા, કારણ કે આ સમય એવો બતાવવામાં આવ્યો છે કે એ સમય દરમિયાન બાળકની બુદ્ધિમાં રેડેલું જ્ઞાન એને અક્ષય અર્પણ કરે છે, એને વધારે યાદ રહેતું હોય છે. એટલા માટે થઈ એ ગ્રહણ સમય દરમિયાન એને બહાર નથી જવાનું. શું કામ? તો કે ખરાબ અસરો એના ઉપર અસર ન કરે અને ઘરે રહી અને આવું કોઈ પુણ્ય કાર્ય હોય, બાળક પણ કોઈ મંત્રના જપ તપ કરી શકે છે. એની સાથે વૃદ્ધની જો વાત કરવામાં આવે તો એ જ ભાવ બતાવવામાં આવ્યો છે કે વૃદ્ધત્વ આવે છે, એની સાથે સાથે ક્યાંક ને ક્યાંક રોગો પણ રહેલા હોય છે. તો એ ગ્રહણ સમયનો જે સૂતક કાળ બતાવવામાં આવ્યો છે, એ સૂતક કાળનું વાઇબ્રેશન, એ સૂતક કાળની હોરાઓ, એ સૂતક કાળ અશુભ અસર એ વૃદ્ધત્વ ઉપર ન અસર કરે. એટલા માટે થઈ વડીલોને પણ વૃદ્ધોને પણ ઘરે રહેવાનું કહેવામાં આવ્યું, અને એ વૃદ્ધોને રોગોની અસર વધારે ન થાય એટલા માટે થઈ એમને પણ કોઈ વ્રત જપ કે અનુષ્ઠાન છે કરવાનો ભાવ એ બતાવવામાં એ આવેલો છે. જી ચોક્કસ. આપણે જે ગ્રહણ સમયે આધ્યાત્મિક ફાયદા જણાવી દીધા, જીવનમાં કઈ રીતે તેનું અનુભવાય છે, તેની અસર કેવી થઈ છે, એ બધી જ વાત કરી દીધી. હવે શાસ્ત્રો જ્યારે પઠનની વાત આવે છે તો આપણે કયા ધાર્મિક પુસ્તકો દર્શકોને આપણે કહી શકીએ કે આ ધાર્મિક પુસ્તકો તમે સરળ મંત્રો સાથે કે એના અર્થઘટન સાથે પરિવાર સાથે બેસીને સમજી શકો છો? તો એવું કયા શાસ્ત્રો કે ગ્રંથો છે જે ચંદ્રગ્રહણ દરમિયાન પરિવાર સાથે બેસીને? ચોક્કસથી જોવા જઈએ તો ઘણા બધા ગ્રંથો અને ઘણા બધા પુરાણો આજે પણ આપણને જોવા મળે છે કે આ ભાગદોડ ભરી જિંદગીની અંદર સંયુક્ત પરિવારમાં જ્યારે ગ્રહણ હોય ને ત્યારે સંપૂર્ણ પરિવાર બિરાજમાન થઈ અને કોઈ દેવ ધ્યાન કરતા હોય, કોઈ મંત્ર જપ કરતા હોય, ત્યારે આપણે ત્યાં પહેલાં તો મેં આગળ વાત કરીને કે સારી વાર્તાઓ, સારું એવું પઠનાદિ કાર્ય કરવામાં આવતું હતું. જી. તો ઘરે બેસીને પહેલું તો ભાગવત ગીત બતાવવામાં આવ્યું છે, શ્રીમદ ભાગવત મહાપુરાણ. એમાંથી કોઈ એનો એક ભાગ લઈ અને એનું કથાનક છે આપણે સંયુક્ત પરિવાર બેસી અને એ શ્રવણ કરી શકાય છે. ત્યારબાદ વેદની ઋચાઓ બતાવવામાં આવી છે. આ ગ્રહણ સમય દરમિયાન તમે પુરુષ સૂક્ત છે, ત્યારબાદ ઇન્દ્ર સૂક્ત બતાવવામાં આવ્યું છે, નીલ સૂક્ત બતાવવામાં આવ્યું છે, લોમભ્યઃ સ્વાહા લોમભ્યઃ સ્વાહા, એ સૂક્તોનું પઠન તમે કરી શકો છો. એનાથી આગળ માં ભગવતીનો ચંડીપાઠ, દુર્ગા સપ્તસતી, જી, એની અંદર પણ માં ભગવતી અલગ અલગ પ્રકારે શત્રુઓનો સંહાર કરે છે, એનું વર્ણન વિશેષ છે. એટલે એ સમયે તમે એનું પણ પઠન કરી શકો છો. ત્યારબાદ કોઈ ગુરુમુખી મંત્ર બતાવવામાં આવેલો હોય તો ગુરુમુખી મંત્રનું પઠન પણ સંયુક્ત પરિવારમાં બેસી એક જણ બોલે અને બધા સાંભળે, એ રીતના પણ આપ એ પઠન કરી શકો છો. વાર્તા એ કરી શકાય છે. અને એની સાથે જોવા જઈએ તો આપણી લોકવાર્તાઓ ઘણી બધી બતાવવામાં આવી છે કે આ સમય દરમિયાન આમ કરવું, આ સમય દરમિયાન તેમ કરવું. તો આવા સદગ્રંથોનું પઠન છે એ તમે કરી શકો છો. એનાથી આગળ જઈએ તો સ્કંદ પુરાણ જો શક્ય હોય ને મિત્રો, તો દરેક વ્યક્તિએ જીવનમાં એક વખત એનું પઠન તો કરવું જ જોઈએ. એટલે આપણને પ્રાપ્ય હોય, અત્યારે મીડિયાની અંદર યુટ્યુબમાં પણ આપણને ઘણું બધું એ ન થવાનું પ્રાપ્ત થતું હોય છે, ત્યારે આવા સદગ્રંથોનું વાંચન પઠન કરવામાં આવે તો એ સમય દરમિયાન કરવામાં આવેલું પઠન આપણને વધારે જ્ઞાન અર્પણ કરવા વાળું બને છે. એટલા માટે થઈને આવા સદગ્રંથોનું પઠન આ ગ્રહણ દરમિયાન આપણે અવશ્ય કરવું જોઈએ. જે ખાસ કરીને આપણે હવે એકાદશીની તો ઉપવાસની તો વાત આપણે કરતા જ હોઈએ છીએ. ઉપવાસનું ખૂબ મહત્વ રહેલું છે. શું ચંદ્રગ્રહણમાં કોઈને ઉપવાસનું મહત્વ સમજાવવું હોય અથવા હોય છે ખરું? જી જી, અવશ્ય રાખવું જ જોઈએ. હોય છે નહીં નીરુભાઈ, રાખવું જ જોઈએ. કારણ કે આગળ જ વાત કરી કે આ સમય, આ હોરાઓ એ અશુભ આવી છે એટલે શાસ્ત્ર તો મનાય જ કરે છે. એટલે ભોજન ના જ લેવું. આ સમય દરમિયાન તમારે અન્ન ગ્રહણ ન કરવું, ભોજન ગ્રહણ ન કરવું, બની શકે તો ઉપવાસ રાખવો. કારણ કે એ અશુભ સમય દરમિયાન કરેલું ભોજન છે ને, અન્નમ વૈ મનઃ, અને આપણે ત્યાં ગુજરાતીમાં પણ કહેવત છે કે અન્ન એવો ઓડકાર. તો આ સમય દરમિયાન તમે અશુભ સમયમાં, એનાથી આગળ એક લૌકિક વાત કરું ને, તો અત્યારે જોવા જઈએ તો સામાન્ય બાળકો છે ને, એ ઘરની અંદર ટેલિવિઝન એટલે કે ટીવી જોતા જોતા ભોજન કરતા હોય. જી. અને સામે ટીવીની અંદર
એવા એવા દ્રશ્યો આવતા હોય છે કે એ બાળ માનસ ઉપર તરત અસર કરે છે તરત અસર કરે છે. અને એના માટે હમણાં જ ભૂતકાળમાં આપણે એક કિસ્સો પણ આપણે જોયો છે. તો એ વિકાર ઉત્પન્ન થાય છે. વિકાર ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કે તમારું જે અન્ન, તમારું ભોજન તમે જેવા ભાવથી ગ્રહણ કરો છો ને એ ભાવથી તમારો વિચાર ઉત્પન્ન થાય છે અને જે વિચાર ઉત્પન્ન થાય છે એના દ્વારા વિકાર ઉત્પન્ન થાય છે. તો એટલા માટે થઈ આ અશુભ સમયનું હોરાઓ આપણા શરીરમાં અંદર પ્રવેશ ન કરે એટલે ભોજનનો પણ ત્યાગ બતાવવામાં આવેલો છે. એટલા માટે થઈ અવશ્ય ઉપવાસ રાખવો. અને બીજું પણ એક કારણ છે વૈજ્ઞાનિક નિયમ કે તમે જ્યારે વ્રત જપ અનુષ્ઠાન ને એવું કરો છો તો ભોજન ગ્રહણ કરીને તમે કરો તો ક્યાંક તમને આળસ પ્રમાદ ઉત્પન્ન કરે. એટલે આળસ ઉત્પન્ન ન થાય, પ્રમાદ ઉત્પન્ન ન થાય એટલા માટે પણ તમારે ઉપવાસ રાખી અને આ ગ્રહણ સમય દરમિયાન આપણે આવા પુણ્ય કાર્ય કરવા જોઈએ. જી ચોક્કસ શાસ્ત્રીજી, ન્યૂઝ 18ના વિશેષ પોડકાસ્ટમાં દર્શકોને ઘણી બધી માહિતી પૂરી પાડી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. આપણે અંધશ્રદ્ધામાં નથી માનતા, પણ આત્મચિંતન આ સમય જરૂર કરજો. જપ તપ અને સત્કર્મો માટેનો આ વિષય છે એટલે તો ચોક્કસથી કરજો. તો ગ્રહણ આવે ત્યારે ભય નહીં, પરંતુ શ્રદ્ધા સાથે તેને સકારાત્મક રીતે માણીએ. વધુ અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. નમસ્કાર.